નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્રની અંદર ધોધમાર વરસાદ પડતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। જ્યાં મિત્રો ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે। જ્યાં મિત્રો અત્યારે સૌરાષ્ટ્રમાંથી એક મોટી અપડેટ સામે આવી છે। ઉત્તર ગુજરાતમાં ધબધબાટી બોલાવ્યા પછી મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં ભરપૂર વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 199 તાલુકામાં સામાન્યથી ધોધમાર વરસાદ પડ્યો છે। સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। જ્યાં મિત્રો ફરી પોરબંદર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા જિલ્લામાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે। જ્યાં મિત્રો હવામાનને લઈને એક મોટી અપડેટ સામે આવી। હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના હવામાનમાં પલટો આવે છે। અરબી સમુદ્રમાં કરંટ આવે છે અને વરસાદી સિસ્ટમ બની છે, જેને કારણે છેલ્લા 24 કલાકથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે। જે ભારે વરસાદ પડે તેવી આગાહી ધરાઈ રહ્યું છે। જ્યાં મિત્રો ભારે વરસાદથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી અંબાલાલ પટેલની આગાહી છે। જ્યાં મિત્રો વરસાદને કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાય છે। ધંધા રોજગાર માટે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યાં મિત્રો ભારે વરસાદથી લોકોને અવર જવર કરવામાં પણ તકલીફ પડી રહી છે। તેવામાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 24 કલાક દરમિયાન ભારે વરસાદની ગુજરાતમાં આગાહી કરવામાં